चलो वेलकम बैक। चलो मित्रों, गई काले आपणे एमिनो एसिड विषे बात करी थी, बराबर। एमिनो एसिड शू छे? तो एमिनो एसिड एक कार्बनिक रसायन छे, प्रस्थापित मीथेन छे, प्रोटीन नो मोनोमर छे, बराबर। एनी चार संयोजकता वाळो जे अल्फा कार्बन छे एनी उपर कोण कोण जोडायेलुं होय छे, बधी ज वात आपणे करी दीधी हती। साथे साथे एनुं वर्गीकरण जोयुं हतुं आपणे गई कालना लेक्चरमां। जो तमे होय तो आर जूथना आधारे वर्गीकरण, NH2 અને COOH અને अन्य घटकोना आधारे वर्गीकरण याद छे के नहीं? ओके। हवे आजे आपणे वर्गीकरणनो त्रीजो प्रकार जोवानो छे, नंबर 3। एमिनो एसिडनुं आवश्यकताना आधारे वर्गीकरण। आवश्यकताना आधारे, तो आवश्यकताना आधारे एमिनो एसिडनुं वर्गीकरण। एक प्रकार काले जोई गया आपणे आर जूथना आधारे, बीजो प्रकार काले जोई गया आपणे NH2 અને COOH ना आधारे। हवे आजे जोवानो छे आपणे त्रीजो प्रकार आवश्यकताना आधारे एमिनो एसिडनुं वर्गीकरण। चलो मित्रों, आ एमिनो एसिडना आवश्यकताना आधारे जो वर्गीकरण करवा जईए आपणे तो बे प्रकार पड़े छे। बे प्रकार। नंबर 1 आवश्यक एमिनो एसिड અને નંબર 2 બિન આવશ્યક એમિનો એસિડ। આવશ્યક અને બિન આવશ્યક। ચલો આનો મતલબ શું? હું મતલબ સમજાવું તમને કે ભાઈ આવશ્યક એમિનો એસિડ કોને કહેવાય અને બિન આવશ્યક એમિનો એસિડ કોને કહેવાય। તો ચલો બરાબર ધ્યાન રાખજો। આની પ્રાપ્તિના આધારે પ્રકાર પડે છે, પ્રાપ્તિના આધારે। માની લો કે કોઈ એમિનો એસિડનું સંશ્લેષણ એ મારા કે તમારા શરીરમાં થતું નથી। સમજો, કોઈક એવા એમિનો એસિડ છે, લગભગ 10 જેટલા એમિનો એસિડ છે 20માંથી, કે જેનું સંશ્લેષણ તમારા કે મારા શરીરમાં થતું નથી, તેમ છતાં આપણા શરીરને વાપરવાના છે। હવે પ્રોબ્લેમ ક્યાં થયો કે શરીરમાં એનું સંશ્લેષણ થતું નથી પણ વાપરવાના છે। તો પછી બોલો, એ એમિનો એસિડ આપણે બહાર ખોરાકમાંથી પ્રાપ્ત કરવા પડે કે ના કરવા પડે? તો બસ આવા એમિનો એસિડ કે જેનું સંશ્લેષણ આપણા શરીરમાં થતું નથી, માટે આપણે એનો ખોરાક દ્વારા પ્રાપ્ત કરવા પડે છે, તો એને આપણે આવશ્યક એમિનો એસિડ કહીએ છીએ। તો જો અહીંયા વ્યાખ્યા લખેલી છે, આવશ્યક એમિનો એસિડ કોને કહેવાશે? તો જે એમિનો એસિડનું સંશ્લેષણ શરીરમાં થતું નથી, શરીરમાં એનું સંશ્લેષણ નથી થતું, માટે ખોરાક દ્વારા એને પ્રાપ્ત કરવામાં આવે છે, તો એવા એમિનો એસિડને આવશ્યક એમિનો એસિડ કહેવાય। કારણ કે શરીરને તો એ જોઈએ જ છે, ગમે તે ખરો, ગમે ત્યાંથી લાવો, આ એમિનો એસિડમાં જોઈશે જ। એટલે આપણે શું કરવું પડે? એને બહારથી ખોરાક દ્વારા પ્રાપ્ત કરવા પડે, એટલે એને આપણે આવશ્યક એમિનો એસિડ કહીશું। ઓકે। જ્યારે બિન આવશ્યક કોને કહેવાય? તો જેનું સંશ્લેષણ આપણા શરીરમાં જાતે થાય છે, જેનું નિર્માણ આપણા શરીરમાં જાતે થાય છે, જે એમિનો એસિડ આપણા શરીરમાં જાતે બને છે, તો સ્વાભાવિક છે આપણા શરીરમાં જ બનતા હોય તો બહારથી શું કરવા લાવવા પડે ભાઈ? એટલે કે ખોરાક દ્વારા પ્રાપ્ત નથી કરવામાં આવતા, આપણા શરીરમાં જ એનું સંશ્લેષણ થાય છે। તો જે એમિનો એસિડનું સંશ્લેષણ શરીરમાં જ થઈ જાય એટલે એને ખોરાક દ્વારા પ્રાપ્ત કરવા જરૂરી નથી, તો એને બિન આવશ્યક એમિનો એસિડ કહેવામાં આવે છે। તો જો મિત્રો, આપણે આવશ્યકતાના આધારે વર્ગીકરણ ભણ્યા। એક આવશ્યક એમિનો એસિડ અને નંબર 2 બિન આવશ્યક એમિનો એસિડ। તો ચલો આવશ્યક એમિનો એસિડ કોને કીધા? તો જેનું સંશ્લેષણ શરીરમાં જ થતું નથી, જેનું સંશ્લેષણ જ શરીરમાં નહીં થતું, માટે તેને ખોરાક દ્વારા પ્રાપ્ત કરવા પડે છે, તેને આવશ્યક એમિનો એસિડ કહેવાય। અને જેનું સંશ્લેષણ શરીરમાં જ થઈ જાય છે, માટે ખોરાક દ્વારા પ્રાપ્ત કરવા જરૂરી નથી, તેને બિન આવશ્યક એમિનો એસિડ કહેવાય। જરા ઉદાહરણ આપીએ આપણે।
કે ટોટલ 20 એમિનો એસિડ હતા, તેમાંથી આવશ્યકમાં કોણ આવે અને બિન આવશ્યકમાં કોણ આવે. ઓકે, તો જો હું પેલા લિસ્ટ વાંચું છું અહીંયા આગળ, તો આવશ્યક એમિનો એસિડ એટલે કે જેનું સંશ્લેષણ શરીરમાં નથી થતું, જેને ખોરાક દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે, એમાં આવતા ઉદાહરણ કયા? તો એમાં આર્જિનિન, હિસ્ટિડીન, આઇસોલ્યુસિન, લ્યુસિન, લાઇસિન, મિથિયોનિન, ફિનાઇલએલેનિન, થ્રિયોનિન, ટ્રિપ્ટોફેન અને વેલાઇન. જરા ગણીએ કેટલા થયા. આર્જિનિન 1, હિસ્ટિડીન 2, આઇસોલ્યુસિન 3, લ્યુસિન 4, લાઇસિન 5, મિથિયોનિન 6, ફિનાઇલએલેનિન 7, થ્રિયોનિન 8, ટ્રિપ્ટોફેન 9 અને વેલાઇન 10. તો 20 માંથી 10 એ આવશ્યક એમિનો એસિડ થયા. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ આ ઉદાહરણ યાદ કઈ રીતે રાખવાના? ઉદાહરણો જ્યારે ગોખવાની વાત આવે ને સાહેબ, એટલે અમને છે ને કંટાળો આવે. વાત સાચી ભાઈ. તો ચલો કઈ રીતે યાદ રાખવાના, હું તમને એના માટે એક સરસ મજાનું વાક્ય બનાવીને આપું છું, બરાબર? એ વાક્ય તમારે યાદ રાખવાનું છે. ઓકે, ચલો ધ્યાન રાખજો. વાક્ય આવું છે: હોલમાં ટીવી ફિટ. ફિટમાં ખાલી એફટી લખવાનું તમારે, હો, શોર્ટકટ. આ વાક્ય યાદ રાખશો તમે તો એના ઉપરથી 10 ઉદાહરણ તમને યાદ રહી જશે. હાલ આપણે શેના માટે આ શોર્ટ વાક્ય બનાવ્યું? તો આવશ્યક એમિનો એસિડના ઉદાહરણ યાદ રાખવા માટે. હોલમાં ટીવી ફિટ. હોલમાં ટીવી ફિટ કરાઈ. ચલો એચ. એચ તો એચ ફોર હિસ્ટિડીન. ઓકે. એ ફોર આર્જિનિન. એલ ફોર લ્યુસિન. ચલો ફરીથી બીજો એલ ફોર લાઇસિન. ચલો એમ ફોર મિથિયોનિન. એ ફોર અહીંયા જોજો આઇસોલ્યુસિન. ચલો ટી ફોર થ્રિયોનિન. વી ફોર વેલાઇન. એફ ફોર ફિનાઇલએલેનિન અને ટી ફોર ટ્રિપ્ટોફેન. તો ચલો 10 યાદ રહી ગયા કે ના રહી ગયા? પણ એકવાર ફરીથી ચેક કરી લઈએ કે ભાઈ આવશ્યક એમિનો એસિડ કોને કહેવાય. એકવાર રિવિઝન કરી દઈએ. જે લોકો કદાચ પાછળથી જોડાયા છે તો એમને ખ્યાલ આવે. બેટા ટાઈમસર જોડાઈ જવાનું રાખો. આજ સુધી રેકોર્ડ છે આપણો તો 5:30 લેક્ચર હોય એટલે 5:30 ચાલુ થઈ જ જાય છે. તમે છેલ્લા 20-25 દિવસથી જોડાવો છો. કદી લેટ થયું? મારે લેટ નહીં થતું તો તમારે લેટ શાનું થાય છે? જો 10 મિનિટનું લેક્ચર નીકળી ગયું તો આખું લેક્ચર તમારા માટે સ્કીપ થઈ ગયું સમજો, કશી જ ખબર નહીં પડે. એટલે રોજ ટાઈમસર જોડાઈ જવાનું રાખો, બરાબર? તો ચલો આવશ્યક એમિનો એસિડ કોને કહેવાશે? તો જેનું સંશ્લેષણ શરીરમાં થતું નથી પરંતુ આપણે એનો ખોરાક દ્વારા બહારથી લેવા પડે છે તેને આવશ્યક એમિનો એસિડ કહેવાય. અને એમાં 10 ઉદાહરણ આવ્યા અને 10 ઉદાહરણને યાદ રાખવા હોય તો આપણે એક વાક્ય બનાવ્યું: હોલમાં ટીવી ફિટ. H for histidine, A for arginine, L for leucine, બીજા L for lysine, M for methionine, A for isoleucine, T for threonine, V for valine, F for phenylalanine and T for tryptophan. હા સાહેબ, આવશ્યકનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. હવે બિન આવશ્યક એમિનો એસિડ. બિન આવશ્યક એમિનો એસિડ કોને કહેવાશે? મેં ચર્ચા કરી દીધેલી છે કે જેનું સંશ્લેષણ આપણા શરીરમાં જ થાય છે એટલે ખોરાક દ્વારા પ્રાપ્ત કરવાની જરૂર નથી, બરાબર? તેને આપણે બિન આવશ્યક એમિનો એસિડ કહીએ છીએ. તો સ્વાભાવિક છે 10 એમિનો એસિડ આવશ્યકમાં તમે મૂકેલા છે તો બાકીના 10 એમિનો એસિડ બિન આવશ્યકમાં આવશે, બરાબર? તો કયા કયા આવશે? તો જો એલેનિન, એસ્પર્જીન,
એસ્પાર્ટિક એસિડ, સિસ્ટીન, ગ્લુટામિક એસિડ, ગ્લુટામીન, ગ્લાયસીન, પ્રોલીન, સેરીન અને થ્રિયોનિન. બોલો ક્લિયર? તો ગણીએ તો 10 થઈ જાય છે. તો ચલો હવે યાદ કઈ રીતે રાખવાના, એને કઈ રીતે યાદ રાખીશું? તો ચલો એને યાદ રાખવા માટે આપણી પાસે એક વાક્ય અહીંયા પડેલું જ છે. ચલો તમે જોઈ શકો છો. A3G3H2PT, A3G3H2PT, બરાબર. ચલો A3 એટલે કે A વાળા 3, તો કયા કયા? તો A3 માં એલેનિન, એસ્પર્જિન અને એસ્પાર્ટિક એસિડ, બરાબર. A ફોર એલેનિન, A ફોર એસ્પર્જિન, A ફોર એસ્પાર્ટિક એસિડ, A3 પતી ગયા. હવે G3 એટલે G વાળા 3, તો ગ્લુટામિક એસિડ, ગ્લુટામિન અને ગ્લાયસીન. ગ્લુટામિક એસિડ, ગ્લુટામિન અને ગ્લાયસીન, આ G વાળા 3. પછી H2, S વાળા 2, તો S ફોર સિસ્ટીન, S ફોર સેરીન, સિસ્ટીન અને સેરીન. ચલો પછી P ઉપરથી પ્રોલીન અને T ઉપરથી થ્રિયોનિન. T ઉપરથી ભૂલમાંથી ટ્રિપ્ટોફેન ના કરી દેતા, કારણ ટ્રિપ્ટોફેન આમાં આવતો હતો, એટલે થોડું યાદ રાખવાનું છો. એ વાળા આમાં આવતા હતા, એ વાળા આમાં આવ્યા, એટલે થોડું એ મિસ થઈ જશે. એટલે કયા એ વાળા આવશ્યકમાં આવતા હતા, કયા એ વાળા બિન આવશ્યકમાં આવ્યા, એ ખાસ ધ્યાન રાખજો, ભૂલી ના જવાય. એ જે કયો ટી વાળો આવશ્યકમાં આવતો હતો, કયો ટી વાળો બિન આવશ્યકમાં આવતો હતો, એ ભૂલી ના જવાય. થોડી પ્રેક્ટિસ કરજો એટલે પ્રોબ્લેમ ના થાય. તો ચલો આવશ્યકના 10 ઉદાહરણ અને બિન આવશ્યકના 10 ઉદાહરણ કઈ રીતે તૈયાર કરવા, તો એના માટેનો મેં શોર્ટકટ તમને બતાવી દીધો. આવશ્યકતામાં હોલમાં ટીવી ફિટ, એ પ્રમાણે યાદ રાખો, 10 ઉદાહરણ યાદ રહી જાય. અને બિન આવશ્યકમાં A3G3H2PT, એ પ્રમાણે તમને 10 ઉદાહરણો યાદ રહી જાય. ચલો ફરીથી એકવાર ચેક કરો. A3 એટલે કે A વાળા 3, A ફોર એલેનિન, A ફોર એસ્પર્જિન, A ફોર એસ્પાર્ટિક એસિડ. G3 તો G વાળા 3, ગ્લુટામિક એસિડ, ગ્લુટામિન અને ગ્લાયસીન, બરાબર. H2 તો S વાળા 2, સિસ્ટીન અને સેરીન. P ઉપરથી ક્યાં ગયું યાર? પ્રોલીન અને T ઉપરથી થ્રિયોનિન. ઓકે, તો ચલો આટલું વર્ગીકરણ ખબર પડી ગઈ કે આવશ્યકતાના આધારે વર્ગીકરણ આપો તો 2 વર્ગીકરણ થાય. આવશ્યક એમિનો એસિડ, બિન આવશ્યક એમિનો એસિડ, એની વ્યાખ્યા ખબર પડી ગઈ, એના ઉદાહરણ ખબર પડી ગઈ. ઓકે, તો દરેક લોકો આટલો સ્ક્રીનશોટ પેલા પાડી દો. ચલો જલ્દી મસ્ત મજાનો મેકઅપ કરી અને સ્ક્રીનશોટ પાડી લો. ચલો પાડી લીધો. ઓકે, હવે પૂછી દઉં છું, 2 વાક્ય પણ જોઈ લેજો ભાઈ. આવશ્યકનું હોલમાં ટીવી ફિટ અને બિન આવશ્યકમાં A3G3H2PT. ઓકે, ચલો હવે ટોપિક ચેન્જ થાય છે. ચલો હવે આપણે જુદા જુદા એમિનો એસિડના બંધારણ જોવાના છે. કઈ કાલે તમને ખબર છે ને, અમુક આપણે એસિડિક એમિનો એસિડની વાત કરી હતી, અમુક કાલે બેઝિક એમિનો એસિડની વાત કરી હતી, અમુકને આપણે એરોમેટિક એટલે ચક્રીય એમિનો એસિડની વાત કરી હતી. તેવા કેટલાક બંધારણ છે. હવે 20 એમિનો એસિડના ચોક્કસ બંધારણ હોય, સ્વાભાવિક છે. પણ આપણે 20 એમિનો એસિડના બંધારણ નથી જોવાના. આપણે 20 માંથી અહીંયા લગભગ 6 જેટલા જ બંધારણ જોવાના છે, બરાબર. તો ચલો સૌથી પહેલા આપણે એમિનો એસિડનું જનરલ સ્ટ્રક્ચર આપણને ખબર છે કે એમિનો એસિડમાં વચ્ચે આલ્ફા કાર્બન હોય છે. એની એક તરફ હાઇડ્રોજન વડે સંયોજકતા પૂરી થયેલી હોય, એક તરફ આ રીતે હાઇડ્રોકાર્બન શૃંખલા વડે પૂરી થયેલી હોય. એક બાજુ NH2 જૂથ હોય, NH2 એટલે કે એમિનો જૂથ, અને એક બાજુ કાર્બોક્સિલિક જૂથ હોય છે. ઓકે, કમ્પ્લીટ. હવે મારે થોડું આ સ્ટ્રક્ચરમાં ચેન્જ કરવું છે, થોડુંક જ. ચલો મિત્રો, હવે આ તો વાત છે કે આ H છે, એ H ને હું
અહીંયા મૂકી દઉં અને NH2 ને હું અહીંયા મૂકી દઉં તો ચાલે કે ના ચાલે? ધ્યાન રાખજો, આ H છે એને અહીંયા મૂકું, NH2 ને અહીંયા મૂકું તો તમે એટલું તો કેમિસ્ટ્રી ભણેલા છો કે મૂકી શકાય. તો ચલો અહીંયા જે NH2 છે ત્યાં H કરી દઉં અને H છે ત્યાં NH2 કરી દઉં. તો આપણે એમિનો એસિડ જ છે, આલ્ફા એમિનો એસિડ જ છે, કોઈ જ ચેન્જ નથી. કારણ કે એની તમામ શરતો પૂરી થાય છે કે એક સંયોજકતા COOH વડે, એક સંયોજકતા NH2 વડે, એક સંયોજકતા H વડે અને એક સંયોજકતા R એટલે કે હાઇડ્રોકાર્બન વડે પૂરી થાય. હવે ચલો હું શું કરું છું, તો જે ચેન્જ કરીશ એ માત્ર ને માત્ર આ R માં જ ચેન્જ કરીશ, બીજે કશે જ ચેન્જ નહીં કરું, કશે જ નહીં, માત્ર ને માત્ર R માં જ ચેન્જ કરીશ. બરાબર, બાકી બધું સેમ રાખીશ. જો આની અંદર બધું સેમ, અહીંયા આગળ પણ બધું જ સેમ, એની 3 સંયોજકતા હું સેમ રાખીશ. ચેન્જ કરીશ તો ખાલી R તરીકે ચેન્જ કરીશ. દાખલા તરીકે ચલો જોતા જઈએ, એની 3 સંયોજકતા સેમ રાખીશ. જો COOH M ના M, બરાબર, ચાલો ને અહીંયા લખ્યું છે અને અહીંયા લખ્યું છે, ચલો હેડો ને તમે કહો છો એમ કરી દઈએ. બસ આ COOH અહીંયા લખી દઈએ, કોઈ જ ફરક નહીં પડે બેટા. એની 4 સંયોજકતા ટૂંકમાં પૂરી થયેલી હોવી જોઈએ. NH2 અહીંયા લખી દઈએ, બસ તમને કન્ફ્યુઝન ના રહે. ચાલે, ગમે તેમ લખો, કાર્બનની આજુબાજુ 4 વસ્તુ ગમે તેમ તમે લખો, ચાલે. બરાબર, કોઈ કે મારે NH2 આ બાજુ લખો છો ને આ બાજુ લખો છો, કરી શકાય. કોઈ કે મારે R ઉપર લખો છે COOH નીચે લખવો છે, લખી શકાય. હવે ચલો જે ચેન્જ કરવાનું છે યાદ રાખજો, R માં ચેન્જ કરવાનું છે, મગજ બહાર ના જાય, બધાનું ધ્યાન અહીંયા. તો ચલો R માં ચેન્જ કરવું છે તો હું સૌથી પહેલા શું કરું છું, R તરીકે મારે કોઈ કાર્બન બાર્બન મૂકવો નથી, R તરીકે મારે કશું જ નહીં મૂકવું. ચાલે એવું? ના ચાલે સાહેબ, ચોથી સંયોજકતા પૂરી તો કરવી જ પડશે. તમે એમ કહો મારે R તરીકે કશું જ નથી મૂકવું, ના ચાલે. જો R તરીકે કશું જ ના મૂકવું તો 3 જ સંયોજકતા થઈ, 1, 2 અને 3, ચોથી ખાલી રહી. તો કશું તો મૂકવું જ પડશે, તો ત્યાં મેં H મૂકી દીધું. તો જો જ્યાં R બરાબર શું મૂકી દીધો, H. તે કયો એમિનો એસિડ થયો? તે ગ્લાયસીન નામનો એમિનો એસિડ થયો. ગ્લાયસીન, ગ્લાયસીન એ સૌથી સરળ એમિનો એસિડ છે, યાદ રાખજો, સરળ. યાદ રાખજો, નીટમાં એક્ઝામ પૂછાય, સોરી નીટમાં એક્ઝામ કે નીટમાં ક્વેશ્ચન પૂછાય, બરાબર. તો સૌથી સરળ એમિનો એસિડ કયો? તો ગ્લાયસીન. બોલો કમ્પ્લીટ. તો ગ્લાયસીનનું બંધારણ તમને ખબર પડી ગઈ હશે કે જ્યાં R તરીકે આપણે ખાલી H જ મૂકવાનું છે, કોઈ કાર્બનની શૃંખલા મૂકવાની નથી. ઓકે, ચલો હવે મારે ગ્લાયસીનનું સ્ટ્રક્ચર આવી ગયું. અમારે એલેનિનનું સ્ટ્રક્ચર દોરવું છે, એલેનિનનું. તો જો 3 સંયોજકતા તો એમને એમ રહેશે, H COOH ને NH2, એમાં નો ચેન્જ. H એમને એમ, COOH એમને એમ, NH2 એમને એમ, નો ચેન્જ. જે ચેન્જ આવશે અહીંયા જે R હતો એમાં જ આવશે. તો R તરીકે ત્યાં શું મૂકું છું? તો R તરીકે ત્યાં હું CH3 મૂકું છું, મિથાઇલ સમૂહ. CH3 મિથાઇલ સમૂહ. તો જે R બરાબર મિથાઇલ સમૂહ મૂકું તો એ એલેનિન પ્રકારનો એમિનો એસિડ થઈ ગયો, તો એને એલેનિન કહેવાશે. બોલો ક્લિયર? ચલો એ જ રીતે મારે સેરીન દોરવો છે, સેરીન. તો સેરીનમાં શું કરવાનું? તો R તરીકે CH2OH લખી દો, CH2OH. R તરીકે CH2OH, તો એ શું બની જાય? સેરીન બની જાય. એટલે બોલો બધામાં જે ચેન્જ આવ્યો એ બધામાં અહીંયા જ આવ્યો. R તરીકે H, R તરીકે CH3, R તરીકે CH2OH. અને હાઇડ્રોક્સી મિથાઇલ કહેવાય. OH એટલે હાઇડ્રોક્સી અને CH2 મિથાઇલ. આમ તો મિથાઇલ એટલે CH3 થાય, પણ બંધ જોડવા માટે એક હાઇડ્રોજન જતો રહે એટલે CH2OH થઈ જાય. તો બોલો કમ્પ્લીટ, ક્લિયર? ઓકે, સરસ. ચલો હવે કોઈ એમ કે સાહેબ ટાયરોસિન દોરો છે, ટાયરોસિન. તો ટાયરોસિન દોરવું હોય તો R તરીકે ચક્રીય રિંગ મૂકવાની, એની સાથે અહીંયા OH જોડાયેલો છે અને અહીંયા આગળ CH2, બરાબર. તો R તરીકે શું આવ્યું? તો CH2 ચક્રીય રિંગ અને OH, બરાબર. તો ટાયરોસિનમાં તો બોલો અને એરોમેટિક પ્રકારના એમિનો એસિડ કહેવાય કે ના કહેવાય? યાદ કરો, કાલે આપણે કીધું તો એરોમેટિક ચક્રીય પ્રકારના એમિનો એસિડમાં કયો આવતો હતો? ટાયરોસિન આવતો હતો.
તેનું ઉદાહરણ પણ આવી ગયું કે ના આવી ગયું? ચલો એ જ રીતે કોક એક સાહેબ મારે ગ્લુટામિક એસિડ દોરવો છે, ગ્લુટામિક એસિડ, તો R તરીકે CH2 CH2 COOH આટલું જ મૂકવાનું, તો આ ગ્લુટામિક એસિડ બની ગયો. અને યાદ કરો ગ્લુટામિક એસિડને એસિડિક એમિનો એસિડ કહેવામાં આવતો હતો. કેમ? કારણ કે અહીંયા COOH આયા, અહીંયા COOH આયા, એટલે કે કાર્બોક્સિલિક એસિડની માત્રા એ એમિનો જૂથની માત્રા કરતા વધારે છે. એમિનો જૂથ એક જ છે, જ્યારે કાર્બોક્સિલિક જૂથ બે છે, એટલે એને એસિડિક એમિનો એસિડ કહેવાશે. બોલો ક્લિયર? એ જ રીતે કોક એમ કે સાહેબ મારે સિસ્ટીન દોરવું છે, તો સિસ્ટીનમાં ચલો COOH એમને એમ, આલ્ફા કાર્બન એમને એમ, આ બાજુનો H એમને એમ, આ બાજુનો NH2 એમને એમ, જે બદલાશે R બદલાશે, તો R બદલાવે CH2 અને SH, તો સિસ્ટીન થઈ ગયો. અને યાદ કરો કાલે જ કીધું સલ્ફર યુક્ત એમિનો એસિડમાં સિસ્ટીન આવતો હતો, એટલે આમાં જો સલ્ફર દેખાય છે તમને, બોલો ક્લિયર? તો સલ્ફર યુક્ત એમિનો એસિડમાં સિસ્ટીન આવતો હતો, તો અહીંયા જો સલ્ફર આવ્યો S, બોલો કમ્પ્લીટ ક્લિયર? તો જો અહીંયા આગળ મેં 6 સ્ટ્રક્ચર દોર્યા છે, 6 એ 6 સ્ટ્રક્ચરમાં માત્ર ને માત્ર ચેન્જ ક્યાં છે? તો જે R હતો, હાઇડ્રોકાર્બનની જે શૃંખલા મૂકવાની હતી એમાં જ ચેન્જ છે. બોલો કમ્પ્લીટ? બાકીના 3 એ 3 સંયોજકતા H COOH અને NH2 એમાં નો ચેન્જીસ, બધું સેમ. બદલાય તો માત્ર R બદલાય. બોલો કમ્પ્લીટ? આવા તો 20 ના સ્ટ્રક્ચર આવે, પણ આપણે એટલા બધા ભણવાના નથી. ખ્યાલ આવે? ઓકે, આપણે માત્ર 6 જ ભણવાના છે, બીજા કોઈ તૈયાર કરવાની જરૂર નથી. તો ચલો જરા આટલે સુધીનો સ્ક્રીનશોટ પાડી લો. સારું છે બેટા, પછી ક્વેશ્ચન પૂછો બેટા. ચલો શું હતું રૂચા, બોલો. શું બેટા? કેમ, એમાં શું પ્રોબ્લેમ આવ્યો બેટા? એવું થયું છે? તો ચલો હું ચેક કરી અને તમને લેક્ચરના એન્ડમાં કહું છું. ભૂલમાંથી કદાચ સ્ક્રીન લખાઈ હોય તો. ચલો આટલે સુધીનું દરેક લોકોએ જોઈ લીધું કમ્પ્લીટ? ઓકે. બેટા ધ્યાન રાખજો, ટાયરોસિન બિન આવશ્યકમાં લખી દેજો, એટલે થ્રિયોનિન એ આવશ્યક છે અને ટાયરોસિન એ બિન આવશ્યક છે. ચલો આટલું સુધારી દેજો. મેં બંને જગ્યાએ થ્રિયોનિન થ્રિયોનિન લખી દીધું હતું, મારી ભૂલ હતી. T4 થ્રિયોનિન T4 થ્રિયોનિન બંને જગ્યાએ લખી દીધું હતું. તો અહીં બિન આવશ્યકમાંથી થ્રિયોનિન કાઢી દો, બિન આવશ્યકમાં ટાયરોસિન કરી દો, અને આવશ્યકમાં થ્રિયોનિન એમને એમ જ છે. કોઈ છે ખાલી ચેન્જ ક્યાં કરવાનું છે? બિન આવશ્યકમાં જે થ્રિયોનિન હતું એના બદલે ટાયરોસિન આવશે. બરાબર? એટલે 20 આવી ગયા. ઓકે, મારે જોવામાં ભૂલ થઈ ગઈ થોડી, ઉંમર થાય ને એટલે થોડો પ્રોબ્લેમ થાય.
ચલો હવે ખ્યાલ આવી ગયો છે રૂચા? રૂચા ચલો અનમ્યુટ થઈને જવાબ આપો. ખ્યાલ આવી ગયો? ઓકે ચલો હવે આગળ આપણે વાત કરવાની છે અહીંયા એમિનો એસિડના અલગ અલગ પ્રકારના 3 સ્વરૂપો અન્ય પ્રકારે બતાવું છું તમને, ધ્યાન રાખજો. હજુ અહીંયા એક એમિનો એસિડનું સ્ટ્રક્ચર છે, હું આ રીતે લઉં છું NH3+ C HR COOH. તો એક સ્ટ્રક્ચર મેં આવું બોલ્યું છે. ચલો બીજું સ્ટ્રક્ચર હું આ રીતે દોરું છું NH3+ CHR COO-. બરાબર? અને ત્રીજું સ્ટ્રક્ચર હું આવી રીતે દોરું છું CHR NH2 COO-. ચલો હવે તમને એમ લાગે કે ત્રણેય સ્ટ્રક્ચર અલગ અલગ છે. મિત્રો ત્રણેય સ્ટ્રક્ચર અલગ અલગ નથી પણ એકબીજામાં કન્વર્ટેબલ છે. આ શું છે હું તમને સમજાવું છું, ચિંતા ના કરો તમે. ચલો તો આ વસ્તુ છે એને હું A નામ આપી દઉં છું. આ એ જ એમિનો એસિડ છે પણ જેનું સ્વરૂપ છે B, અને આ એ જ એમિનો એસિડ છે જેનું સ્વરૂપ છે C. એટલે એમિનો એસિડ તો બધા એકના એક જ છે, કોઈ ચેન્જ નથી, ખાલી એની અંદર 3 અલગ અલગ સ્વરૂપ છે. આ A સ્વરૂપનું, આ B સ્વરૂપનું, આ C સ્વરૂપનું. શું ચેન્જ છે જુઓ તમે. તો દાખલા તરીકે અહીંયા આગળ જુઓ NH2 ના બદલે મેં NH3+ લખ્યું છે કારણ કે એની અંદર એક H+ એડ થયેલો છે, એટલે કે આયનીકૃત થયેલો છે એવું કહી શકાય. અહીંયા NH2+ આયનીકૃત થયો અને NH2 ના બદલે NH3+ બની ગયો, એટલે આ આયનીકૃત પામેલો એમિનો જૂથ છે. અહીંયા લખી શકાય કે આયનીકૃત પામેલો NH2 જૂથ. બોલો ક્લિયર? ઘણી વખતે શું થાય છે તો ઘણી વખતે એના બંને ક્રિયાશીલ સમૂહો આયનીકૃત થાય છે. જો અહીંયા જુઓ, અહીંયા આયનીકૃત પામેલ NH2 જૂથ પણ છે અને એ જ રીતે અહીંયા આયનીકૃત પામેલ COOH જૂથ પણ છે. આ ફેર એટલો છે કે અહીંયા NH2 માં H+ એડ થયો એટલે NH3+ થયા. અહીંયા COOH માંથી H+ દૂર થયો એટલે COO- થયા. બોલો ક્લિયર? તો જરા એકવાર ફરીથી જો, એમિનો એસિડના 3 સ્વરૂપ મેં તમારી સામે દોરેલા છે, A, B અને C. હવે જે A સ્વરૂપ છે એમાં માત્ર આયનીકૃત થયેલો NH2 જ છે, એટલે ત્યારે NH3+ લખી દીધા આપણે. COOH નું આયનીકરણ થયું નથી. જ્યારે B સ્વરૂપમાં તમે જો બંને ક્રિયાશીલ સમૂહનું આયનીકરણ થયેલું છે, NH2 નું થઈ NH3+ થઈ ગયો અને COOH નું થઈ COO- થઈ ગયું. એ બંને ક્રિયાશીલ સમૂહનું આયનીકરણ થયેલું છે. જ્યારે C સ્વરૂપમાં માત્ર COOH નું આયનીકૃત થયેલું છે, એટલે કે આયનીકરણ થયેલું છે.
NH2 નું નથી થયેલું. તો તમને એમ થાય કે આપણા શરીરમાં આ જે એમિનો એસિડ છે એ A સ્વરૂપે હશે, B સ્વરૂપે હશે કે C સ્વરૂપે હશે? તમને એવું થાય? ત્રણેય એમિનો એસિડ સેમ જ છે ભાઈ. ફેર એટલો છે કે એના ક્રિયાશીલ સમૂહ આયનીકરણ થયું છે કે નહીં. જેમ કે અહીંયા NH3 નું થયું, NH2 નું થયું, NH3+ બન્યા, COH નું નથી. અહીંયા બંનેનું થયું, અહીંયા માત્ર COH નું થયું. તો તમને પ્રશ્ન એવો થાય કે આપણા શરીરમાં કયા સ્વરૂપે હશે? તો મિત્રો એનો જવાબ મેં કઈનો અહીંયા લખી નાખ્યો છે. શું લખ્યું છે? જુદી જુદી pH વાળા દ્રાવણમાં એમિનો એસિડની રચના બદલાતી રહે છે. એનો મતલબ કે આપણા શરીરની અંદર લોહીની pH અમુક અલગ હોય, જઠરની pH અલગ હોય, લાળ રસની pH અલગ હોય, અને સ્વાદુ રસની pH અલગ હોય, અને પિત્ત રસની pH અલગ હોય. તો આપણા શરીરમાં ઘણા બધા દ્રાવણો છે. બ્લડ એક દ્રાવણ સ્વરૂપ કહી શકાય, પિત્ત રસ, સ્વાદુ રસ, લાળ રસ બધા દ્રાવણ સ્વરૂપ કહી શકાય, અને બધા જ દ્રાવણની pH અલગ અલગ હોય. એટલે જુદી જુદી pH એમિનો એસિડ આવા જુદા જુદા સ્વરૂપ ધારણ કરે. તમારે એટલું યાદ રાખવાનું. એટલે લખ્યું છે કે જુદી જુદી pH વાળા દ્રાવણમાં એમિનો એસિડની રચના બદલાતી રહે છે. અમુક pH માં એની રચના A જેવી હોય, અમુક pH માં એની રચના B જેવી હોય, અમુક pH માં એની રચના C જેવી હોય. એટલે કે અમુક pH આવે ત્યારે એમાં NH2 નું આયનીકરણ થઈને NH3+ બની જાય. અમુક pH આવે તો NH2 નું આયનીકરણ થઈને NH3+ પણ બને અને COOH નું આયનીકરણ થઈને COO- બની જાય. અને અમુક pH છે COOH નું જ ખાલી આયનીકરણ થઈને COO- બની જાય. તો pH બદલાય તેમ ABC ના ફોર્મેટ બદલાય. આટલું યાદ રાખવાનું. બોલો કમ્પ્લીટ, ક્લિયર, 100%. અને જે B સ્વરૂપ છે એ B સ્વરૂપ સામાન્ય રીતે વધારે પ્રમાણમાં જોવા મળે છે અને સ્વીટર આયનિક સ્વરૂપ કહે છે. અને સ્વીટર આયનિક સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. અને જો મેં ડબલ એરો બતાવ્યો છે, રૂપાંતરણશીલ છે. pH બદલાય એટલે એકબીજામાં ઇન્ટરચેન્જ થઈ જાય. બોલો કમ્પ્લીટ. તો અહીંયા આગળ આપણે એમિનો એસિડની ટોટલ ડિસ્કશન પૂરી કરી નાખી છે. એમિનો એસિડમાં કશું જ બાકી રહેતું નથી. એમિનો એસિડ શું છે, કેવું કાર્બનિક રસાયણ છે, બધી જ વાત કરી દીધી. બોલો કમ્પ્લીટ. હવે મારો પ્રશ્ન એ છે, આટલો બધા સ્ક્રીનશોટ પાડી લો છો, પછી હું તમને બે પ્રશ્ન પૂછું છું. આટલો સ્ક્રીનશોટ પાડી લો. ચલો પાડી લો બધા. અને આપણે લખો જુદી જુદી pH વાળા દ્રાવણમાં આવી રીતે એમિનો એસિડની રચના બદલાતી રહે. ઓકે. જો મારો પ્રશ્ન એ છે કે એમિનો એસિડ એ એસિડ દ્રાવ્ય કે અદ્રાવ્ય? એસિડમાં દ્રાવ્ય હોય કે અદ્રાવ્ય હોય? બરાબર. અને એવું છે તો કેમ? એનું કારણ મળ્યું કેમ? દ્રાવ્ય છે તો કેમ અને અદ્રાવ્ય છે તો કેમ? બરાબર. આગળ આ ટોપિક આપણે લીધેલો છે બેટા, એસિડ દ્રાવ્ય અદ્રાવ્ય સંયોજનોનો ટોપિક આપણે લીધેલો છે. મારે એનો જવાબ જોઈએ. ચલો રૂચાનો હાથ અદ્ધર થયો છે, પ્રિય છે, વ્રજ પટેલ છે, લેખ દેસાઈ છે, ઓમ પટેલ છે, સ્વેની પટેલ છે, પ્રાચી પટેલ છે, અંકિત છે, અમી છે, હેત લિંબાચિયા છે, ફ્રિયાંશી છે. આટલા લોકોનો હાથ અદ્ધર થયો છે. કેમ બેટા? આગળ મેં સમજાયેલું છે. શ્રેયા પટેલ છે, એનો હાથ અદ્ધર થયો છે. ચલો ધ્રુવાનો હાથ અદ્ધર થયો, કરણનો હાથ અદ્ધર થયો. ચલો રીતુનો હાથ અદ્ધર થયો. ચલો રીતુને પૂછીએ બેટા. રીતુને આપણે કદી પૂછ્યું નથી.
चलो रितु बोलो बेटा। एसिड अद्राव्य, रितु कीधुं एसिड अद्राव्य, केम बेटा एसिड? हाँ बोलो बोलो। एसिड द्राव्य रितु। वेरी गुड, मैं वेरी गुड कीधुं, साचुं ज हशे एवुं नहीं गणवानुं हो। चलो रितु एवुं कीधुं के भाई एसिड द्राव्य छे कारण के एमिनो एसिड ए सूक्ष्म अणु कहेवाय अने एनो अणुभार ओछो होय એટલે એસિડમાં દ્રાવ્ય થઈ જાય। બરાબર, આ રીતુનો જવાબ હતો। બરાબર, હા। હવે બધા જેનો જવાબ ચેન્જ કરવો છે એ લોકો હાથ અદ્ધર રાખશે, જેનો જવાબ ચેન્જ કરવો છે હાથ અદ્ધર રાખશે। ચલો દરેકે હાથ નીચે મૂકી દીધો, સરસ। તો ચલો હવે હું તમને સમજાવું, રીતુનો જવાબ 100% સાચો છે। એમિનો એસિડ જે છે ને એ એસિડ દ્રાવ્ય છે। બરાબર, હજુ ચિંતા ના કરો તમે, એસિડ દ્રાવ્ય અને એસિડ અદ્રાવ્ય જે ઘટકો છે ને એ ઘટકોની આખી ટૂંકનોટ અલગથી આપણે ભણવાની છે। આપણે તો ખાલી તમને એ વખતે કેમ સમજાવ્યું હતું, કારણ કે પેલો ખલદસ્તાનો પ્રયોગ આવતો હતો કે નહીં એ વખત મેં તમને સમજાવી દીધું હતું। બાકીની આખી ટૂંકનોટ અલગ ભણવાની છે, ડોન્ટ વરી, કદાચ કોઈને ખબર ના પડી હોય તો હાલ હું તમને સિમ્પલી સમજાવું છું। તો જે એમિનો એસિડ છે એટલે એ એમિનો એસિડમાં વચ્ચે વચ્ચે આલ્ફા કાર્બન આવે, અહીંયા H આવ્યો, અહીંયા NH2 આવ્યો, અહીંયા COOH આવ્યો અને અહીંયા R આવ્યો। R એટલે હાઇડ્રોકાર્બનની શૃંખલા। બરાબર, હવે સીધી વસ્તુ છે, તમે કેમિસ્ટ્રીમાં અણુભાર શોધતા શીખી ગયા છો તો શું છે, આ NH2 H COOH કાર્બન અને R તરીકે હાઇડ્રોકાર્બનની શૃંખલા, એ બધાનો ભેગો થઈ તમે અણુભાર શોધશો ને તો એ અણુભાર 800 ડાલ્ટન થી વધુ થતો નથી। 800 ડાલ્ટન થી વધુ ના થાય। અણુભારનો એકમ છો ડાલ્ટન, તમે ANU માં પણ અણુભાર શોધો છો, ડાલ્ટનમાં પણ શોધાય। તો આ એમિનો એસિડ, કોઈ પણ એમિનો એસિડ લો તમે, તો કોઈ પણ એમિનો એસિડનો અણુભાર 800 ડાલ્ટન થી વધુ નથી થતો। અને આપણને ખબર છે કે જે 800 ડાલ્ટન, અમુક જગ્યાએ લિમિટ 1000 ડાલ્ટનની પણ આપેલી છે, અમુક જગ્યાએ લિમિટ, પણ આપણે 800 ડાલ્ટનની લિમિટ રાખી આ, તો 800 ડાલ્ટન થી વધુ એનો અણુભાર નથી થતો એટલે સ્વાભાવિક છે એનો અણુભાર ઓછો છે। ઓછો જ કહેવાય, અણુભાર ઓછો એટલે એને કહેવાય સૂક્ષ્મ જૈવિક અણુ। અને આપણે કીધેલું છે કે કોઈ પણ સૂક્ષ્મ જૈવિક અણુ હોય એ હંમેશા એસિડ દ્રાવ્ય હોય, એસિડ દ્રાવ્ય હોય। બોલો ક્લિયર, કમ્પ્લીટ, ક્લિયર થઈ ગયા કે વસ્તુ? સરસ। તો ચલો હું બીજો એક પ્રશ્ન પૂછું છું, ચલો આપણે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો। ચલો સ્ક્રીનશોટ પાડી દીધો, ઓકે। ચલો પ્રશ્ન છે, ગ્લુકોઝ એ એસિડ દ્રાવ્ય કે અદ્રાવ્ય? અને બીજો પ્રશ્ન છે, સ્ટાર્ચ જેની અંદર માની લો કે 500 ગ્લુકોઝ ભેગા થઈ બનેલ છે, તો એ એસિડ દ્રાવ્ય કે અદ્રાવ્ય? ચલો બે પ્રશ્ન છે, ગ્લુકોઝ ને એસિડ દ્રાવ્ય ગણો કે અદ્રાવ્ય? અને સ્ટાર્ચ, સ્ટાર્ચ નો ખબર છે ગ્લુકોઝ અને ભેગો થઈ પડે, ખબર છે ને, ગ્લુકોઝ 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 એમ કરીને 500 નો કીધા છે, 500 સુધી હેડી જાય, તો એ એસિડ દ્રાવ્ય કે અદ્રાવ્ય? ચલો મારા બે પ્રશ્નો છે, બંને પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે। ચલો રૂચાનો, પ્રિયાંશ થયો, અંકિતનો થયો, વ્રજ થયો, રીતુનો થયો, અમી, લેખ દેસાઈ, પ્રિય, પ્રાચી, ઓમ, સ્વેની, જનસારી, રિયા, સુહાની, હિમાની દેસાઈ, ધ્રુવા, હેત લીંબાચિયા। ચલો આમાંથી સુહાની નકરી પ્રશ્ન આપણે પૂછ્યો નથી, સુહાનીને પૂછીએ। ચલો બેટા, સુહાની બેટા બોલો।
અને સ્ટાર્ચ કારણ કહી શકશો બેટા? વેરી ગુડ, વેરી ગુડ. ચલો, કોઈને જવાબ ચેન્જ કરવો છે? સુહાની એવું કીધું છે કે ગ્લુકોઝ એસિડ દ્રાવ્ય છે, સ્ટાર્ચ એસિડ અદ્રાવ્ય છે, અને એનું કારણ છે ગ્લુકોઝ એ સૂક્ષ્મજૈવિક અણુ છે અને સ્ટાર્ચ એ મહાજૈવિક અણુ છે. બરાબર? તો ચલો, કોઈને ચેન્જ નથી કરવો, દરેકે હાથ નીચે મૂકી દીધા છે. ફરી એક વખતે તમને સોલ્યુશન આપવાનું, આવું કેમ થયું? ઓકે, ચલો બેટા, હાથ બધા અંદર કરે છે, બધાને પૂછવું પોસિબલ નથી. બરાબર? તો આપણે પરોક્ષ રીતે બધાને પૂછી જ દઈએ છીએ, કોઈને જવાબ ચેન્જ કરવો હોય તો. હા, દરેકનો વારો રોજ લઈશું આપણે આવી રીતે. તો ચલો બેટા, ગ્લુકોઝ એટલે તમને ખબર છે કે C6H12O6. એનો અણુભાર ગણશો તો એનો અણુભાર તમને ખબર છે કે એટલો બધો થતો નથી. મને ઘણો બેસતો નથી. 800 ડાલ્ટન થી ઓછો જ થાય. એપ્રોક્સિમેટલી 180 ની આસપાસ થાય છે. મને યાદ નથી, હું ગણતો નથી. બરાબર? તો ચલો, 800 ડાલ્ટન થી ઓછો. હવે 800 ડાલ્ટન થી ઓછો અણુભાર છે, એ સ્વાભાવિક છે, એસિડ દ્રાવ્ય. બોલો, ક્લિયર? પણ એ જ આવા 500 ગ્લુકોઝ ભેગા થઈ અને સ્ટાર્ચ બનાવે તો સ્ટાર્ચ એક પોલિસેકેરાઇડ બને, એક મહાઅણુ બને. તો સ્ટાર્ચ એક મહાજૈવિક અણુ છે. મહાજૈવિક અણુ હોવાથી એનો અણુભાર 800 ડાલ્ટન થી વધી જાય છે. એટલે એ એસિડ અદ્રાવ્ય છે. બોલો, ક્લિયર? કમ્પ્લીટ? તો ચલો, આજે જે ચલાવ્યું બેટા, જો અહીંયા એમિનો એસિડ કમ્પ્લીટ તમારું પૂરું કરી દીધું છે. કોઈ પણ પ્રશ્ન એમિનો એસિડમાંથી નીટમાં પૂછાય તો કોઈ જ ચિંતા નહીં. હા, આવતીકાલે ટેસ્ટ છે આપણો, આજ સુધીનું પૂછાશે અને આ જ ટેસ્ટો ઉપરથી તમારી સુપર 30 ની બેચ નક્કી થશે. જેવું લોકડાઉન ખુલશે, ટ્યુશન ચાલુ થશે ને સીધી એવરેજ કાઢવામાં આવશે તમારા બધા ટેસ્ટોની અને તમારા 10માના રિઝલ્ટની. બરાબર? એના આધારે સુપર 30 ની બેચ બનશે તમારી. ઓકે? તો ટેસ્ટની અંદર સારું પરફોર્મન્સ આપજો. બાય ચાન્સ કોકને એમ થાય છે સાહેબ અમે જોઈન્ટ ટેસ્ટ લખી દઈશું કે ચોપડી લઈને તમે ક્યાં જોવા આવવાના, તો ક્લાસમાં જ્યારે આવશો પછી તો તમને જોઈને લખવા નહીં મળે અને એ વખતે તમારા માર્ક્સ ઓછા થઈ જશે એટલે હું સમજી જઈશ. તો પછી તમને પાછા સુપર 30 ની ઉપાડી જનરલ રેટનો બેહાડી દઈશ. એવું ચેકિંગ કોઈ કરવાનું નથી. ઓકે? તો ચલો, આટલે સુધી ક્લિયર થઈ ગયું છે. ચલો, આજે જે ચલાવ્યું એમાં કોઈ ડાઉટ હોય તો કહો. આવતીકાલે લેક્ચર નહીં રહે, આવતીકાલે ઓનલી ટેસ્ટ. અને હા મિત્રો, જેને હજુ બુક લેવાની બાકી છે અને રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી છે, ફાઇનલ રજીસ્ટ્રેશન, બરાબર, રજીસ્ટ્રેશન માટે તમે 3000 રૂપિયા ભરવાના હતા અને બુક લઈ જવાની હતી. એટલે જેને હજુ એ ના કર્યું હોય તો મોડામાં મોડું કાલે કરી દેશે બેટા, કારણ કે નવી નવી ઇન્ક્વાયરીઓ આવે છે, પણ હું તમારા કારણે લેતો નથી. તમે ફાઇનલ કરી દો એક વખતે 3000 ભરીને. તો ચલો બેટા, કોઈને ડાઉટ?